નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના આઈપીઓની ભવ્ય સફળતા બાદ આવી ગયું છે વધુ એક આઈપીઓ. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના આઈપીઓમાં તમામ મિત્રોને સારું એલોટમેન્ટ મળ્યું છે. તે લોકોને સારું લિસ્ટિંગ ગેઇન થાય અને સારો નફો મળે એવી શુભેચ્છાઓ. આજે આપણે વાત કરશું વધુ એક મેઇન બોર્ડ ઉપર આવી રહ્યો છે આઈપીઓ. કંપનીનું નામ છે વેસ્ટર્ન કેરિયર્સ લિમિટેડ. આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતીની ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. અને છેલ્લે આપણે એવો નિર્ણય પણ લેશું કે એપ્લાય કરવું કે નહીં, અને તેની વિગતવાર માહિતી આપણે જાણીશું. તે પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી આપજો. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું તારીખથી. વાત કરીએ તારીખની તો આઈપીઓ 13 સપ્ટેમ્બરથી ચાલુ થઈ ગયેલ છે અને 18 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. શેરની ફેસ વેલ્યુ છે ₹5 પ્રતિ શેર અને ભાવ છે 163 થી 172 રૂપિયા પ્રતિ શેર. લોટ સાઇઝ છે 87 શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે 492.88 કરોડ, જેમાં ફ્રેશ ઇસ્યુ રહેશે 400 કરોડનો અને ઓફર ફોર શેર લેશે ફક્ત 92.88 કરોડની. અને ઓફર ફોર શેરમાં શેર હોલ્ડર વિક્રેતા છે રાજેન્દ્ર શેઠિયા, કે જે કંપનીના પ્રમોટર છે. આગળ વાત કરીએ અરજીની તેની રકમની તો રિટેલર કોટામાં મિનિમમ એક લોટની અરજી કરવી ફરજિયાત છે, જેમાં શેર મળશે 87 અને તેની રકમ થશે ₹14,964. સ્મોલ એચએનઆઈ કોટાની શરૂઆત થશે 14 લોટથી, જેમાં 14 લોટની અરજી કરવી ફરજિયાત છે, જેમાં શેર મળશે 1,218 અને તેની રકમ થશે ₹2,09,496. અને બિગ એચએનઆઈ કોટાની શરૂઆત થશે 67 લોટથી, જેમાં શેર મળશે 5,829 અને તેની રકમ થશે ₹10,02,588. વાત કરીએ અનામતની તો ક્યુઆઈબી માટે 50%, રિટેલર માટે 35% અને એચએનઆઈ માટે 15% જેટલું અનામત રાખેલું છે. હવે આપણે શરૂઆત કરશું કંપનીની માહિતી, કંપનીના વ્યવસાય વિશે માહિતી મેળવવાથી. તો વેસ્ટર્ન કેરિયર્સ ઇન્ડિયા લિમિટેડ એ ભારતની સૌથી મોટી ખાનગી મલ્ટી મોડલ રેલ કેન્દ્રિત 4PL એસેટ્સ લાઇટ લોજિસ્ટિક કંપની છે. નાણાકીય 2023માં ખાનગી કંપનીઓ દ્વારા નિયંત્રિત કે સંચાલિત કન્ટેનર વોલ્યુમમાં સ્થાનિક અને એક્ઝિમ બજારનો હિસ્સો નિયંત્રિત કન્ટેનરના વોલ્યુમના આધારે નાણાકીય વર્ષ 2023માં અનુક્રમે 6% અને 2% હતો. કંપની પાસે રોડ, રેલ અને દરિયાઈ મલ્ટીમોડલ પરિવહનનો સ્થાનિક તેમજ સ્થાનિક માટે ઘણા વર્ષોનો અનુભવ આવેલ છે. હવે આપણે આગળ એક શબ્દની ચર્ચા કરી કે 4PL કંપની એટલે કે 4PL કંપની એટલે કે શું, તો એનું ફૂલ ફોર્મ થાય છે ફોર્થ પાર્ટી લોજિસ્ટિક કંપની, જેમને લીડ લોજિસ્ટિક પ્રદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું નામ 4PL કંપની એટલે છે કારણ કે તેઓ અંતિમ ગ્રાહકથી 3 પગલાં દૂર છે. અને સરળ શબ્દોમાં 4PL એ સામાન્ય રીતે ભૌગોલિક રીતે વેરહાઉસનું બહુ સુવિધા પરિપૂર્ણતા નેટવર્ક છે અને સમગ્ર નેટવર્કિંગ લોજિસ્ટિક વ્યૂહરચનાનું પ્રોજેક્ટ અને મેનેજમેન્ટ પણ સંભાળે છે. કંપની મેટલ્સ, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર એટલે કે FMCG, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જિનિયરિંગ, ઓઇલ એન્ડ ગેસ અને રિટેલ જેવા સેક્ટરના તેમાં કામ કરે છે અને તેમને ઓફર કરે છે. કંપનીના ગ્રાહકોમાં નામાંકિત કંપનીઓ છે જેમ કે ટાટા સ્ટીલ લિમિટેડ, જિંદાલ સ્ટેનલેસ લિમિટેડ, JSW સ્ટીલ, ભારત એલ્યુમિનિયમ કંપની એટલે કે બાલ્કો, ત્યારબાદ વેદાંતા, હિન્દુસ્તાન યુનિલિવર, હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગુજરાત ટી પ્રોસેસ એન્ડ પેકર્સ લિમિટેડ એટલે કે વાઘ બકરી ચા, CG ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સિપ્લા લિમિટેડ કે જે ફાર્માસ્યુટિકલ્સ કંપની છે, ત્યારબાદ છે પરફોર્મન્સ ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ, ત્યારે છે મિતુસુમી કેમિકલ્સ, હલ્દિયા પેટ્રોકેમિકલ્સ અને ગુજરાત હેવી કેમિકલ્સ તથા બ્રહ્મપુત્રા કેકર એન્ડ પોલિમર લિમિટેડ જેવી નામાંકિત કંપનીઓ કંપનીના ગ્રાહકો છે. હવે વાત કરીએ સેગમેન્ટ વાઇઝ રેવન્યુની તો કંપનીને મેટલ્સના લોજિસ્ટિક ક્ષેત્ર એટલે કે હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, JSW, બાલ્કો જેવી કંપનીઓના લોજિસ્ટિક ટ્રાન્સફર માટે 53.26% જેટલું રેવન્યુ આવે છે. 2024ના આંકડાની આપણે વાત કરીએ છીએ. ત્યારબાદ FMCG સેક્ટરના ટ્રાન્સપોર્ટેશનમાંથી 19.46% જેટલું રેવન્યુ, ત્યારબાદ ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ સેક્ટરના લોજિસ્ટિકમાંથી 7.04% જેટલું રેવન્યુ અને ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાંથી 4.76% અને અન્ય સેગમેન્ટમાંથી 15.39% જેટલું રેવન્યુ કંપનીને આવે છે. તો આ મહત્વની વાત હતી કંપનીના વ્યવસાયની અને તેના રેવન્યુના પ્રકારની. હવે આપણે વાત કરશું કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો કયા છે, તેના વિશે આપણે તમામ વિગતવાર માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. વાત કરીએ તો આપણે જેમ આગળ વાત કરી કે ફ્રેશ ઇસ્યુની રકમ છે 400 કરોડ રૂપિયા, જેનો ઉપયોગ થશે કંપની દ્વારા મેળવેલ ચોક્કસ બાકી ઉધારના ભાગની પૂર્વ ચૂકવણી કે પુનઃ ચૂકવણી કરવા માટે. તેમાં ઉપયોગ થશે 163.50 કરોડનો. ત્યારબાદ કોમર્શિયલ વાહનોની ખરીદી માટે અને મૂડી ખર્ચની જરૂરિયાત માટેના ભંડોળ માટે પણ ફ્રેશ ઇસ્યુની રકમનો ઉપયોગ થશે. અને 40 ફૂટના વિશિષ્ટ કન્ટેનર અને 20 ફૂટના સામાન્ય શિપિંગ કન્ટેનર અને સ્ટેકર્સની ખરીદી માટે 151.71 કરોડનો ઉપયોગ કરવામાં
આવશે અને ત્યારબાદ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પૈસા વાપરવામાં આવશે, જે ફ્રેશ ઇસ્યુની રકમના 25% અંદર રહેશે. હવે આપણે વિગતવાર વાત કરીએ આઈપીઓના પૈસાના ઉપયોગની, તો ફ્રેશ ઇસ્યુની રકમ છે 400 કરોડ, જેમાં કંપની દ્વારા જુદી જુદી બેન્કો પાસેથી મેળવેલ ચોક્કસ બાકી ઉધારના ભાગની પૂર્વ ચૂકવણી કે પુનઃ ચૂકવણી માટે 163.50 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદનો બીજો મુદ્દો છે કે કોમર્શિયલ વાહનોની ખરીદી માટે 101.74 કરોડ રૂપિયા વાપરવામાં આવશે, જેમાં ટાટા કંપનીના સિગ્મા મોડલના નવા 165 ટ્રકની ખરીદી કંપની દ્વારા કરવામાં આવશે. ત્યારબાદનો મુદ્દો છે કે 40 ફૂટના વિશિષ્ટ કન્ટેનર એટલે કે સ્પેશિયલ કન્ટેનર્સ અને 20 ફૂટના સામાન્ય શિપિંગ કન્ટેનર્સની ખરીદી માટે 34.53 કરોડનો ખર્ચો કરવામાં આવશે અને કંપની બંને 40 ફૂટના 300 કન્ટેનર અને 20 ફૂટના 300 કન્ટેનરની ખરીદી કરવામાં આવશે. ત્યારબાદ કંપનીએ જણાવેલ છે કે સ્ટેકર્સની ખરીદી માટે 15.43 કરોડનો ઉપયોગ કરવામાં આવશે. આપ જે ઇમેજમાં નિહાળી રહ્યા છો કે સ્ટેકર્સ એટલે કે કન્ટેનરની એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે ઉપયોગમાં લેવાતું એક કોમર્શિયલ વાહન પ્રકારનું ક્રેન પ્રકારનું વાહન છે અને 15.43 કરોડ રૂપિયાના ખર્ચે હવે 3 સ્ટેકર્સની ખરીદી કરવામાં આવશે. તો આ વિગતવાર માહિતીથી આઈપીઓના પૈસાના ઉપયોગની. હવે આપણે વાત કરશું કંપનીની નાણાકીય પરિસ્થિતિની. વાત કરીએ કંપનીની નાણાકીય પરિસ્થિતિની, તો 31 માર્ચ 2022ના આંકડાથી શરૂઆત કરીએ તો કંપનીની એસેટ્સ હતી 490.33 કરોડ, રેવન્યુ હતું 1475 કરોડ અને પ્રોફિટ આફ્ટર ટેક્સ હતો 61.13 કરોડ. આ ગાળામાં કંપનીનું રિઝર્વ હતું 157 કરોડ અને તેની સામે ટોટલ બોરોઇંગ પણ 150 કરોડ જેવું. ત્યારબાદનું વર્ષ એટલે કે 31 માર્ચ 2023 એસેટ્સ વધીને થઈ 604 કરોડ, રેવન્યુ પણ વધીને થયું 1637 કરોડ અને ટેક્સ બાદનો ચોખ્ખો નફો થયો 71 કરોડ ને 57 લાખ રૂપિયા. આ ગાળામાં રિઝર્વમાં પણ સારો વધારો જોવા મળ્યો છે, 157 કરોડથી વધીને થયું 279.08 કરોડ અને બોરોઇંગમાં પણ થોડો વધારો જોવા મળ્યો, જે થયું 210.47 કરોડ. હવે વાત કરીએ લેટેસ્ટ આંકડા એટલે કે 31 માર્ચ 2024ના આંકડાઓની, તો જેમાં એસેટ્સ છે 754 કરોડ રૂપિયા, રેવન્યુ થયું છે 1691.41 કરોડ અને ટેક્સ બાદનો ચોખ્ખો નફો થયો છે 80 કરોડ અને 35 લાખ રૂપિયા. આ ગાળામાં રિઝર્વમાં પણ સારો વધારો જોવા મળ્યો છે, વધીને થયું 359 કરોડ અને બોરોઇંગ પણ સામે 266 કરોડ જેટલું વધેલું છે. 210 કરોડની તુલનામાં 266 કરોડ જેટલું બોરોઇંગ થયેલું છે. હવે વાત કરીએ કે એન્કર બુકની, તો કંપનીના એન્કર બુકમાં નામાંકિત રોકાણકારો એટલે કે નામાંકિત ઇન્વેસ્ટરો અને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં છે કોટક બિઝનેસ સાયકલ ફંડ, કોટક મહિન્દ્રા લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, નિપ્પોન લાઈફ, મોતીલાલ ઓસવાલ મેન્યુફેક્ચરિંગ ફંડ, મોતીલાલ ઓસવાલ લાર્જ કેપ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ, બીએનપી પરિબાસ વગેરે જેવા નામાંકિત મ્યુચ્યુઅલ ફંડ અને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો દ્વારા આ એન્કર બુકમાં રોકાણ કરવામાં આવ્યું છે. હવે સૌથી મહત્વની વાત કે જેની તમે બધા રાહ જોઈ રહ્યા હતા કે આઈપીઓમાં શું કરવું. કંપની વાત કરીએ આપણે મહત્વના મુદ્દાની કે કંપની એ લોજિસ્ટિક ક્ષેત્રમાં કામ કરતી કંપની છે અને એસેટ્સ લાઇટ મોડલથી કામ કરે છે. રેવન્યુ અને પ્રોફિટમાં પણ દર વર્ષે 12%થી 13% આસપાસનો ગ્રોથ કરે છે અને 4.5% થી 5% આસપાસનો કંપનીનો નેટ પ્રોફિટ માર્જિન રેશિયો છે. અન્ય લિસ્ટેડ કંપનીની સરખામણીમાં થોડું દેણું વધુ છે, જે આઈપીઓ બાદ ઘટવાની શક્યતા છે અને આઈપીઓના પૈસાના ઉપયોગ બાદ કંપનીના અંદાજે 14 થી 15 કરોડ રૂપિયા જેટલો વ્યાજની આવકમાં બચત થવાની શક્યતા છે. કંપની પર અને પ્રોમોટર પર થોડી કાયદાકીય ગૂંચવણો પણ ચાલુ છે, તો થોડું જોખમ લેનારા કે લાંબા ગાળે રોકાણ કરનાર મિત્રો આઈપીઓમાં અરજી કરી શકે છે. અમે અંગત રીતે આઈપીઓમાં 10 થી 12% આસપાસના લિસ્ટિંગની નફાની શક્યતા સાથે તમામ એકાઉન્ટમાંથી રિટેલ કોટામાં અરજીઓ કરેલી છે. એક ખાસ નોંધ લેવી કે આ મારું અંગત મંતવ્ય છે, જે ખોટું પણ સાબિત થઈ શકે છે. છેલ્લો નિર્ણય આપની મરજી મુજબ કરવો. કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા આવતી માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે. આમાં મારો કોઈ અંગત હિત સમાયેલ નથી. અમારો ફક્ત એક જ ધ્યેય છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સાચી અને આધિકારિક માહિતી મળતી રહે. અને ખાસ નોંધ લેવી કે મેઇન બોર્ડ આઈપીઓ કે સેમી આઈપીઓમાં ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરવી તાવ નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આપણે વાત કરી વેસ્ટર્ન કેરિયર્સ ઇન્ડિયા લિમિટેડના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી મેળવી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. જો આપને માહિતી અને વિડીયો સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર. નમસ્કાર.